તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે જે મહાકુંભ મેળાનું આયોજન પ્રયાગરાજમાં થયું છે, તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મહાકુંભ મેળો આ રીતના તમે જોઈ શકો છો। હવે પ્રશ્નની શરૂઆત કરીએ તો વિશ્વનો સૌથી મોટો મેળો એટલે કુંભ મેળો છે ભારતમાં કેટલા પવિત્ર સ્થાને છે યોજાય છે? તો જવાબ આવશે 4 પવિત્ર સ્થાન છે તે રહેલા છે, ત્યાં આ કુંભ મેળાનું આયોજન થતું હોય છે। ત્યારબાદ ભારતમાં કુંભ મેળાનું આયોજન ક્યાં થાય છે? તો 4 આ પવિત્ર સ્થળોના નામ છે પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન અને હરિદ્વારમાં છે કુંભ મેળાનું આયોજન અલગ અલગ છે વર્ષોએ થતું હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કુંભ મેળાના પ્રકારો કયા કયા છે? તો પેલું છે કુંભ મેળો, તો તે દરેક જગ્યાએ દર 12 વર્ષે યોજાય છે। અર્ધકુંભ મેળાની વાત કરીએ તો તે હરિદ્વાર અને પ્રયાગરાજમાં દર 6 વર્ષે યોજાય છે। મહાકુંભ મેળાની વાત કરીએ તો પ્રયાગરાજમાં દર 144 વર્ષે એકવાર યોજાય છે અને માધ કુંભ મેળાની વાત કરીએ તો તે પ્રયાગરાજમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વાર્ષિક તેનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો પ્રયાગરાજ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં કઈ નદીના સંગમ પર જે છે કુંભ મેળાનું મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રિવેણી સંગમ જ્યાં થાય છે ત્યાં પ્રયાગરાજ ખાતે છે આ કુંભ મેળાનું આયોજન થાય છે। ત્યારબાદ ઉજ્જૈન કુંભ મેળાનું આયોજન કઈ નદીના કિનારે થાય છે? તો જવાબ આવશે ક્ષિપ્રા નદીને કિનારે ઉજ્જૈન કુંભ મેળાનું આયોજન થાય છે। બીજા કુંભ મેળાની વાત કરીએ તો હરિદ્વારનો જે કુંભ મેળો છે ગંગા નદીના કિનારે થાય છે અને નાસિકનો જે કુંભ મેળો છે તે ગોદાવરી નદીના કિનારે થાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દર વર્ષે કુંભ મેળો અને અર્ધકુંભ મેળાનું આયોજન છે તે કેટલા વર્ષે કરવામાં આવે છે? તો જવાબ આવશે 12મા વર્ષે કુંભ મેળો યોજાય છે અને 6ઠ્ઠા વર્ષે અર્ધકુંભ મેળાનું આયોજન થતું હોય છે। ત્યારબાદ કુંભ મેળાને યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ક્યારે સ્થાન આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વર્ષ 2017માં છે આ કુંભ મેળાને છે યુનેસ્કોએ છે પોતાની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યો હતો। ત્યારબાદ અર્ધકુંભ મેળાનું આયોજન કેટલા વર્ષના અંતરે થાય છે? તો જવાબ આવશે 6 વર્ષના અંતરાળ પછી છે અર્ધકુંભ મેળો યોજાતો હોય છે। ત્યારબાદ મહાકુંભ મેળો 2025 ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે પ્રયાગરાજ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં આ હાલમાં મહાકુંભ મેળાનું આયોજન થયું છે। ત્યારબાદ જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તો કુંભ મેળા ક્યાં રાખવામાં આવે છે અથવા તો ક્યાં આયોજન કરવામાં આવે છે? તો જવાબ આવશે પ્રયાગરાજ ખાતે આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયા આધારે છે કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે રાશિના આધારે છે કુંભ મેળાનું આયોજન અંગે નક્કી કરવામાં આવે છે કે કુંભ મેળો અહીં થશે કે બીજી જગ્યાએ થશે। ત્યારબાદ મહાકુંભ મેળો 2025 જે પ્રયાગરાજમાં છે તે ક્યારે શરૂ થયો છે? તો જવાબ આવશે 13 જાન્યુઆરી 2025ના રોજ છે તેની શરૂઆત થઈ છે। ત્યારબાદ મહાકુંભ મેળો 2025ની સમાપન તારીખ શું છે? તો જવાબ આવશે 26 ફેબ્રુઆરી 2025 છે તે મહાકુંભ મેળાની સમાપનની તારીખ રહેલી છે। ત્યારબાદ મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન કયા દિવસે થશે? જવાબ આવશે 13 જાન્યુઆરીના રોજ થશે। ત્યારબાદ મહાકુંભ મેળો 2025માં પ્રયાગરાજમાં છે 6 શાહી સ્નાનો યોજાવાના છે, જેની આપણે વાત કરીએ તો પહેલું શાહી સ્નાન છે 13 જાન્યુઆરી પૌષ પૂર્ણિમાના દિવસે થશે। બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025 મકર સંક્રાંતિના દિવસે। ત્રીજું શાહી સ્નાન છે 29 જાન્યુઆરી 2025 મૌની અમાવસ્યાના દિવસે। ચોથું શાહી સ્નાન છે 2 ફેબ્રુઆરી 2025 વસંત પંચમીના દિવસે। ત્યારબાદ પાંચમું શાહી સ્નાન છે તે 12 ફેબ્રુઆરી 2025 માઘ પૂર્ણિમાના દિવસે અને છઠ્ઠું શાહી સ્નાન છે 26 ફેબ્રુઆરી 2025 મહાશિવરાત્રિ પર છે કરવામાં આવશે। ત્યારબાદ મહાકુંભ મેળો છે તે કઈ પૌરાણિક ઘટના સાથે સંબંધિત છે? તો જવાબ આવશે
સમુદ્ર મંથન. તો મિત્રો જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ત્યારે છે જે અમૃતનો જે કુંભ હતો તેના જે મિત્રો 4 અલગ અલગ જગ્યાએ છે તેના જે છે જે અવશેષો પડ્યા હતા જમીન ઉપર. ત્યાં મિત્રો છે હવે દર જે છે કુંભ મેળો યોજાય છે. મિત્રો આ પૌરાણિક ઘટના છે કે જ્યારે જે દેવો અને દાનવો દ્વારા છે એ અમૃત મેળવવા માંગતા હતા ત્યારે છે તે અમૃતના 4 અલગ અલગ જગ્યાએ છે જે ટીપા પડ્યા ત્યાં મિત્રો છે તે હવે કુંભ મેળાનું આયોજન થાય છે. ત્યારબાદ મહાકુંભ મેળો માટે પ્રયાગરાજમાં કયું મુખ્ય માળખું બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ત્યાં કામચલાઉ એક આખું શહેર ઊભું કરવામાં આવ્યું છે. ત્યારબાદ મહાકુંભ મેળો 2025ના મુખ્ય આયોજક કોણ છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ સરકાર છે કે જેમણે છે આ મહાકુંભ મેળાનું આયોજન કર્યું છે. ત્યારબાદ કુંભ શબ્દ છે તેનો શાબ્દિક અર્થ છે તે શું છે? તો જવાબ આવશે ઘડો અથવા તો કલશ અથવા તો કળશ આપણે ગુજરાતીમાં કહીએ તો એનો અર્થ આ પ્રમાણે થાય છે. ત્યારબાદ અવકાશમાંથી પણ જોઈ શકાય તેવો મેળો કયો છે? તો જવાબ આવશે મહાકુંભ મેળો છે. મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અવકાશમાંથી પણ જોઈ શકાય તેવો મેળો કયો હોય તો તે મહાકુંભ મેળો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાકુંભ મેળાનું જે વર્ણન છે તે આ કયા પુસ્તકમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો સ્કંદ પુરાણ છે તેમાં મિત્રો મહાકુંભ મેળાનું છે વર્ણન છે જોવા મળે છે. ત્યારબાદ મહાકુંભ મેળો કયા ધર્મ સાથે સંબંધિત છે? તો જવાબ આવશે હિન્દુ ધર્મનું સાથે સંબંધિત ધરાવે છે. ત્યારબાદ મહાકુંભ મેળામાં સૌથી મહત્ત્વની વિધિ કઈ હોય છે? તો જવાબ આવશે ત્યાં જે આપણે શાહી સ્નાન કરીએ છીએ તે મહત્ત્વની વિધિ છે તે હોય છે. ત્યારબાદ મહાકુંભ મેળો 2025માં કેટલા કરોડ લોકો આવવાની સંભાવનાઓ રહેલી છે? તો મિત્રો લગભગ 40 કરોડ જેટલા લોકો આવવાની સંભાવના જે દર્શાવવામાં આવી છે. ત્યારબાદ મહાકુંભ મેળાની જે પરંપરા છે તે કયા યુગથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે? તો જવાબ આવશે દ્વાપર યુગથી શરૂ થઈ છે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ઉત્તર પ્રદેશના 76માં અસ્થાયી જિલ્લા તરીકે કોને જાહેર કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો મહાકુંભ મેળો તેને આખો એક જિલ્લો જે મિત્રો અસ્થાયી બનાવી દેવામાં આવ્યો કેમ કે ઉત્તર પ્રદેશમાં છે જે આ જે જગ્યાએ મહાકુંભ મેળો ભરાય છે તે જગ્યા વિશાળની જે આયોજન માટે જરૂરી હતી એટલે ત્યાં આ જે છે ઉત્તર પ્રદેશમાં તે જગ્યાને 76મો અસ્થાયી જિલ્લો છે જાહેર કરી દેવામાં આવ્યો હતો અને જિલ્લાનું નામ પણ મહાકુંભ મેળો રખાયું હતું. ત્યારબાદ આગામી કુંભ મેળો 2027 છે તે ક્યાં યોજાશે? તો મિત્રો તે છે નાસિક ખાતે આગામી 2027માં કુંભ મેળો યોજાશે. તો મિત્રો આ હતા કુંભ મેળા વિશેના અગત્યના પ્રશ્નો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઈક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આપણે આવા કરંટ ટોપિકના જે વિડીયો છે આપણી ચેનલમાં જે રોજે રોજ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.